શિયાળાની કડકડતી ઠંડીથી શાળાના બાળકોને હૂંફ મળે તે ઉદ્દેશ્યની સાથે આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ તેમની સ્વર્ગવાસ પત્નીના સ્મરણાર્થે સોનગઢના વાઝર ગામે આવેલા આશ્રમ શાળામાં 176 જેટલા ધાબળાઓનું વિતરણ કર્યું હતું। મંત્રીના પત્ની દ્વારા દર વર્ષે અલગ અલગ શાળાઓમાં શિયાળા દરમિયાન બાળકોને ધાબળાઓનું વિતરણ કરાતું હતું। આ કાર્યને મંત્રી કુંવરજી હળપતિ દ્વારા જાળવી રાખી આશ્રમ શાળામાં ધાબળાઓનું વિતરણ કરાયું। આ માનવીય કાર્યને લઈને બાળકોએ મંત્રીનો આભાર માન્યો હતો। 1 થી 8 ધોરણના બાળકો અભ્યાસ કરી રહેલા છે। આ બાળકોને ઠંડીથી રક્ષણ માટે મારી ધર્મપત્ની સ્વર્ગવાસ શ્રી મનુબેનના સાનિધ્યમાં અને એમના સ્મરણ અર્થે આ શાળાના બાળકોને હું પોતે બ્લેન્કેટ વિતરણના કાર્યક્રમમાં આવ્યો હતો। આજે કોઈ સરકારી કાર્યક્રમ નથી, પણ આશ્રમ શાળાનું જીવન કેવું હોય, આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને પણ ખ્યાલ હોય છે। પણ હું પોતે પણ આશ્રમ શાળાથી અભ્યાસ કરીને એક શિક્ષકમાંથી આચાર્ય અને આચાર્યમાંથી ધારાસભ્ય અને ધારાસભ્યમાંથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે અને હળપતિ ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન તરીકે પણ મેં સેવા આપી છે। અને સાથે સાથે આજે તમે જોઈ રહ્યા છો, હું ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી તરીકે, રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કામગીરી બજાવી રહ્યો છું। અને તેના ભાગરૂપે મને એમ લાગ્યું કે મારે આ બાળકોને ઠંડીથી રક્ષણ મેળવવા માટે બ્લેન્કેટની જરૂરિયાત છે। મારી પત્ની હયાત હતી ત્યારે પણ આશ્રમ શાળાના બાળકોને વિતરણ કરતી હતી અને તેના યાદ મેં આજે આ વિતરણનો કાર્યક્રમ કર્યો।